ઘરની સુંદરતા ફર્નિચરથી થાય છે તો શહેરની સુંદરતા પેઇન્ટિંગથી વધારવામાં આવી રહી છે। મહેસાણા શહેરમાં મનપા બન્યા બાદ સ્વચ્છતા અને સુંદરતાને પ્રાધાન્ય અપાયું છે। મહેસાણા શહેરમાં દિવાલો પર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે। શહેર, રાજ્ય અને દેશના ઇતિહાસને ઉજાગર કરાતા પેઇન્ટિંગ જાહેર દિવાલો પર કરવામાં આવી રહ્યા છે, જેમાં એજ્યુકેશન, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષા સહિત ઇતિહાસ ઉજાગર કરતા પેઇન્ટિંગ્સ કરવામાં આવ્યા છે। हमारी पहली प्रायोरिटी ये छू कि शहर स्वच्छ અને સુંદર લાગવું જોઈએ। તો અમને શહેરમાં સારી એવી વોલ મળી છે, તો અમે સારું એવું પેઇન્ટિંગ કરી રહ્યા છીએ, જેનાથી લોકોના સારા ફીડબેક મળી રહ્યા છે અને લોકોને સારું પણ લાગી રહ્યું છે। તો 24 એપ્રિલ સુધી વાતાવરણમાં રહેશે પલટો। કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આંધી વંટોળના કારણે વરસાદ પડી શકે છે। 10 મે થી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે। ચોવીસ એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22-23-24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે આંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મે થી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। તો ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન। અંબાલાલે કહ્યું કે વાતાવરણમાં આવી રહેલા પલટા આ વખતના સારા ચોમાસાના સંકેત આપે છે। તેઓએ અનુમાન લગાવ્યું કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત, કરા પડે આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત કહેવાય। એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, 6-7 આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે। અને આ વખતે કરા પડ્યા છે, એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે। તો સતત બદલાતા હવામાનના કારણે કેરીના પાકને માઠી અસર પડી છે। નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે। કેરી અને ચીકુ આ વિસ્તારના ઘરેણા સમાન ફળપાક છે, પરંતુ આ વખતે કેરી રસિયાઓને કેરીનો સ્વાદ ચાખવા માટે હજી 1 મહિનો રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હજુ આંબા પર કેરી અપરિપક્વ છે, જેના કારણે ખેડૂતો થોડી રાહ જોઈ રહ્યા છે। 25 એપ્રિલ બાદ એપીએમસીમાં કેરીની આવક શરૂ થાય તેવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે। ગત વર્ષ કરતાં આ વખતે કેરીની આવક ઘટવાનું અનુમાન છે। કેરી ઓછી આવશે તો તેની સીધી અસર ભાવ પર પડશે, એટલે ગ્રાહકોને આ વખતે કેરીનો સ્વાદ ચાખવો મોંઘો પડશે। ગત વર્ષે અમારે ત્યાં 10 તારીખની અરાઉન્ડ અમારે માર્કેટમાં હરાજી કેરીની ચાલુ થઈ ગઈ હતી, પણ આ વર્ષે હજુ 15 દિવસ લાગી શકે એવું છે। એને માટે કારણ જવાબદાર ફક્ત ને ફક્ત હવામાન છે। જે આ વર્ષે બી તમે જોયું હશે તો ખૂબ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું હતું, પરંતુ એના પર કેરી આવી બેસાણ થયું નથી, એટલે આ વખતે કેરીની સિઝન પર ટૂંકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે। આ કેરીમાં 2-3 વર્ષથી પાક ઓછું આવે છે, કેમ કે હવા